રાધિકાએ ભગવાનને કીધું, પ્રભુ, યમુનાના કિનારા પર બેઠા હતા બંને જણા અને કીધું, પ્રભુ હવે એક કામ કરો ને, અમને રાસ રમવાની બહુ ઈચ્છા થઈ છે, અમને રાસ રમાડો. ભગવાને કીધું, હા રાધા, હવે મને પણ એવું થાય છે કે રાસ રમાડી દઉં તમને બધાને. જેટલી ઈચ્છા ગોપીઓને ભગવાન હારે રાસ રમવાની હતી, એટલી જ ઈચ્છા પરમાત્માને પણ ગોપીઓ સાથે રમવાની ઈચ્છા છે. પણ તફાવત એટલો છે કે ભગવાન પોતે પોતાની ઈચ્છાઓને વ્યક્ત નથી કરતા, ગોપીઓ પોતાની ઈચ્છાઓને વ્યક્ત કર્યા કરે છે. ભગવાન ઈચ્છાઓને વ્યક્ત નથી કરી, એટલે પણ પરમાત્મા એટલું કહ્યું કે હા ગોપીઓ, હા રાધા, હવે મને પણ એવું લાગે છે કે આપણે રાસ રમી લઈએ. રાસ રમવાનો અર્થ છે રસાનામ સમૂહો ઇતિ રાસ, રસનો સમૂહ. રસ કયો? રસો વૈ વિષ્ણુ. ભગવાનના નામના રસમાં ભળી જવું એ રાસ છે, પરમાત્મામાં ભળી જવું એ મહારાસ છે. અને આ તો મહારાસની કથા છે, સામાન્ય રાસની કથા નથી. આ કોઈ પુરુષે રચાવેલા રાસની કથા નથી, આ તો સ્વયં પરમાત્મા કૃષ્ણએ રચાવેલા મહારાસની કથા છે. આ મહારાસમાં ભગવાન પોતે વાંસળી વગાડે. શરદ પૂર્ણિમાની રાત્રિ હતી અને એ શરદ પૂર્ણિમાની રાત્રિએ ભગવાન વેણુનાદ કરે અને એ વેણુનાદ સાંભળીને ગોપીઓ અડધી રાત્રે ભગવાનને મળવા આવે છે. પોતાના દીકરાઓને મૂકીને, પોતાના પતિને મૂકીને, સાસુ સસરાને, મા બાપને છોડીને પણ ગોપીઓ ભગવાનને મળવા માટે અડધી રાત્રે જાય છે. ઘણી ગોપીઓ તો તૈયાર થવા હોતી રહી, કૃષ્ણને મળવા જવું છે તો લાવો તૈયાર થઈને જાઓ. પણ તૈયાર થવામાં શરીર અહીંયા હતું, મન કૃષ્ણ પાસે પહોંચી ગયેલું હતું, એટલે તૈયાર થવામાં ભૂલ થઈ ગઈ. પગમાં પહેરવાના ઝાંઝર હતા એ કાનમાં લટકાડ્યા. અને આવી તન્મયતા જ્યારે તમને પરમાત્માને મળવાની જાગે, ત્યારે ઠાકોરજી તમને ત્યાં સુધી બોલાવવા માટે પ્રાપ્ત થાય, બાકી એમને ભગવાન પ્રાપ્ત ન થાય. તમને પોતાના દેહને ભૂલવો પડે, પોતાની જાતને ભૂલવો પડે. આપણે તો ધૂનમાં તાળીઓ પાડતા બીએ છે, નહીં કદાચ બાજુવાળો કહે તો કે આ સમરા કાઢી ગઈ. આપણને ઈ શરમ આવે છે તાળીઓ પાડતા, એમ તાળીઓ પાડવામાં તમને શરમ. હા, પાછી એને ઈ શરમ નો આવે. છોકરાનો છોકરો રોતો હોય તો 70 વર્ષના થઈને પાછા ન્યા તાળીઓ પાડે, ન્યા એને શરમ નો આવે. ભગવાન માટે તાળીઓ વગાડવી પડે ત્યાં શરમ આવે, છોકરાઓને રમાડવામાં તાળીઓ વગાડવી પડે તો વાંધો ન આવે, તો એને આનંદ આવે. જો મારો છોકરો મારી તાળીઓથી રમે છે. જેને જેને પરમાત્માના કાર્ય કરવામાં શરમ આવે છે એને પ્રભુ હજી મળતા નથી, એને પ્રભુ સમજાયા જ નથી, એને પ્રભુ ઓળખાયા જ નથી. ગોપીઓ અવળા શણગાર કરીને, એક ગોપી તો માર્ગમાં આવી તો બીજી ગોપીએ પૂછ્યું કે અલી તે આ શું કર્યું છે? કેમ? અરે પણ આંખમાં આંજવાનું જે કાજળ છે એનો સેથો પૂર્યો તે તો આ તો સેથો લાલ હોય એને કાળો કરીને નીકળી. ભાન ભૂલી ગઈ છે ગોપીઓ. પરમાત્મા ત્રિભંગ લલિત બની અને ભગવાન વનમાં જઈ કદમના વૃક્ષને ટેકો દઈ અને ઠાકોરજી પોતાની વાંસળીને અધરાર્પિત કરે, વેણુનાદ કરે. અને એવા સમયે ગોપીઓ બધી ભગવાનને મળવા આવે. પરમાત્માને મળવા આવેલી એ ગોપીઓ એટલે રામા અવતારના બધા ઋષિ મુનિઓ હતા. ભગવાન રામે કહ્યું હતું કે તમારે મારી સાથે જો લીલાનો આનંદ લેવો હોય તો કૃષ્ણ અવતારમાં બધી ગોપીઓ બનીને આવજો. આ રામા અવતારમાં બધી મર્યાદાઓનું પાલન કરવાનો વારો છે, એટલે એ સમય તમારા બધાની ઈચ્છા સમાપન કરીશ. એટલે રામા અવતારના જેટલા ઋષિ હતા એ બધા જ કૃષ્ણ અવતારમાં ગોપીઓ બનીને આવ્યા, સ્ત્રી બનીને આવ્યા, પરમાત્મા સાથે લીલા કરવા માટે, પરમાત્મા સાથેનો આનંદ મેળવવા માટે. અને જ્યારે આવે છે ભગવાને વેણુનાદ કર્યો,
ભગવાન પીતા રાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકાહ વિક્ષરંતુ મનશ્ચક્રે યોગ માયામ ઉપાશ્રિત. યોગ માયાને આધીન થઈને ભગવાન આ લીલાઓ કરે છે. ગોપીઓ આવે છે એટલે ગોપીઓનું સ્વાગત કરવા માટે ભગવાન. પરીક્ષિતે પ્રશ્ન કર્યો કે પ્રભુ, તમે કીધું કે અડધી રાત્રે ગોપીઓ આવી અને ભગવાનને મળી. હવે આ ગોપીઓ ભગવાનને ભગવાન ક્યાં માનતી હતી? ગોપીઓ તો પોતાનો પતિ માનતી હતી. મળી ગયા? સુખદેવજી ભગવાને કીધું હા, પણ કેમ? તો કહે છે કે શિશુપાલ ભગવાનને ગાળો દેતા દેતા પણ ભગવાનમય બન્યો હોય, કંસ ભગવાનનો દ્વેષ કરતા કરતા પણ ભગવાનમય થઈ ગયો હોય, તો ગોપીઓ પોતાનો પતિ માને તો ભગવાનમય કેમ ન બની શકે આ સંસાર? ગાળો દેનારો ભગવાનનો બની જાય, દ્વેષ કરનારો ભગવાનનો બની જાય, તો પોતાનો પતિ માને ભગવાનના કેમ ન બને? કામદ્વેષાદ ભયાત સ્નેહાદ યથા ભક્ત્યેશ્વરે મનઃ સદ્ગતિમ ગતા. ગોપ્યઃ કામાદ ભયાત કંસો દ્વેષાત ચૈદ્યાદયો નૃપાઃ. બંધાદ વિષ્ણયો સ્નેહા ಯೂಯಂ ભક્ત્યા વયમ વિભો. ગોપીઓનો કામ ગોપીઓને ભગવાનમય બનાવે છે. કંસનો દ્વેષ કંસને ભગવાનમય બનાવે છે. શિશુપાલને ભગવાનનો વિરોધ હતો, એ વિરોધ શિશુપાલને ભગવાનમય બનાવી દે છે. ગમે તે રીતે ભગવાનના બનવાનો પ્રયત્ન કરીએ, ઈશ્વરમય બનીએ. અને એ ગોપીઓ જ્યારે જંગલમાં ભગવાન માટે આવે છે ત્યારે પરમાત્મા સ્વાગત કરે. સ્વાગતમ ભો મહાભાગા પ્રિયમ કિમ કરવાણિ વઃ. સ્વાગતમ વો મહાભાગા. હે ભાગ્યશાળીઓ, હું તમારું સ્વાગત કરું. આવું કૃષ્ણ ભગવાન ગોપીઓને કહે છે. હવે તમે સમજી શકો છો કે કૃષ્ણ જેને મહાભાગ્યશાળી કહીને બોલાવે એ કેટલી ભાગ્યશાળીઓ હશે. હું તમારું સ્વાગત કરું છું. તમારે પ્રિય વસ્તુ હોય હું તમને અર્પણ કરું છું, પણ મને એ કહો તમે અત્યારે આવ્યું શું કામ અહીંયા? હવે આ કૃષ્ણને સમજવો કેટલા અઘરા છે. વાસલી વગાડીને બધાને આમંત્રણ કર્યું, આહવાન આપ્યું. બધી ગોપીઓ આવે છે, આવ્યા તો સ્વાગત કર્યું, એનું પ્રિય કરવાનું એને વચન આપ્યું, અને પછી પૂછ્યું કે તમારે અત્યારે અહીં આવવું ન જોઈએ. શા માટે તમે આવ્યા? વ્રજસ્યાનામ અયમ કશ્ચિત વ્રતાગમન કારણમ. સ્ત્રીઓનો ધર્મ છે આ રાત્રિના સમયે એને બહાર ના આવવું જોઈએ. સાંજની સંધ્યા પછી સ્ત્રીઓએ બહાર નીકળવાની ભગવાને ના પાડી છે. અને કદાચ નીકળવું પડે તો એના માટેનું થઈને નિવારણ પણ આપ્યું. વ્યક્તિને સાથે લઈ અને બહાર જવું. સ્ત્રીઓએ સાંજની સંધ્યા પછી એકલા બહાર જવું નહીં કોઈ દિવસ. આ વાત ભગવાને હજારો વર્ષ પહેલા લખી છે. જો આ વાતને અત્યારના કળયુગની યુવાન દીકરીઓ જો માને તો કોઈ દિવસ કાળું મોઢું થાય નહીં આ સંસારમાં ક્યારેય. એનું એને નીચું જોઈને હાલવું જ ન પડે. પણ અત્યારે થયું શું, સમય એટલો બધો આમ ફાસ્ટ ચાલે છે તે આપણે એની કરતા આગળ નીકળી ગયા. નથી ગયેલા સાહિત્યકારો, હાસ્ય કલાકારો કહેતા, ધીરુભાઈ સરવૈયાનો જોક્સ છે ખબર કે લાઈટ આપી BMW ને મને આગળ જવા દે.
એમાં આપણા બધુંનું આવું છે. સમય કરતાં આપણે આગળ નીકળી ગયા છીએ એટલે આ દુઃખના વાયરાઓમાં આપણે ફસાયા છીએ. સમયની સાથે ચાલો તો બરાબર છે, પણ સમયની આગળ ન ચાલશું. અત્યારે ફ્રીડમના નામે દીકરા અને દીકરીઓ, યુવાન દીકરા દીકરીઓ અડધી રાતે આવે તો કોઈ એને પૂછતું નથી કે તું ભાઈ કેમ મોડા આવ્યા, તમે અત્યાર સુધી ક્યાં હતા, અને તમે નથી પૂછતા. અને એનો એ જ લોકો ક્યારેક ક્યારેક તમારા એ સ્વતંત્રતાનો ફાયદો ઉઠાવી અને સ્વચ્છંદી બની જાય છે. માટે મારી યુવાન દીકરા દીકરીઓના મા બાપને પ્રાર્થના છે કે તમારા દીકરા અને દીકરીઓનું આવનારું ભવિષ્ય બગાડવું ન હોય તો એક કામ કરજો, તમારો દીકરો ને દીકરી રાત્રિના સમયે તમને પૂછ્યા વગર કોઈ જગ્યાએ ન જાય એની કાળજી રાખજો, જો તમારે જીવન સુધારવું હોય તો. આ તો ગમે ત્યારે આવે, કોઈ પૂછવા વાળું જ નહીં. હવે તો સિસ્ટમ થઈ ગઈ, ચાવી બધા હોઈ જાય, ઓલો ભાઈ જ્યારે આવું અને પાછો બપોર સુધી હૂતો રહે, એને કોઈ ઉઠાડે નહીં. અને વળી પાછા કોઈ બાપુજી કીધું કે ભાઈ ઓલાને ઉઠાડે, અરે એ મોડું આવ્યો છે, ભલે હું તો શું કામ તમારે, એ બપોર તમારું ટિફિન લઈને આવશે, જાઓ તમે. તમારો આ પ્રેમ વાછરડું જન્મે અને બહુ ગાય કે ભેંસ એને વધારે પડતું ચાટે ને એટલે વાછરડું વધારે પડતું જલ્દી ઊભું ન થાય. મા બાપ જેટલો વધારે પડતો પ્રેમ અને લાડ લડાવે એ બાળક વધારે પડતું તૈયાર ન થાય કોઈ દિવસ. દુનિયાનો નિયમ છે કે કુંભાર માટલું બનાવીને જ્યાં સુધી નિંભાણામાં ન નાખે, એને અગ્નિમાં તપાવે નહીં, ત્યાં સુધી એ માટલું કોઈ દિવસ પાક્કું ન થાય. એમ આપણા છોકરાઓને દુઃખના તાપમાં તપાવજો થોડા થોડા, તો સંતાનો સારા તૈયાર થશે. એને સમયમાં તપાવો. Shopping at તમારી સંપત્તિ સીધી હાથમાં દઈ દેશો તો એને ખબર નહીં પડે સંપત્તિ કેમ મેળવાય છે. એને થોડીક વાર લઈ જાવ તો ખબર પડે કે હાલભાઈ સાઈડ ઉપર તને ખબર પડે આ તડકામાં કેમ પૈસા ભેગા થાય છે, નહીં ખબર પડે એને. અને આ દુનિયામાં જે સરળતાથી જે વસ્તુ મળી જાય ને એની કિંમત માણસોને બહુ ઓછી હોય છે. મફત જે મળી જાય એની કિંમત બહુ ઓછી હોય છે. અને અત્યારે તો એક નિયમ થઈ ગયો છે, જેટલું મોંઘું એટલું સારું. સારું એટલું મોંઘું નહીં, જેટલું મોંઘું એટલું સારું છે. તો સ્ત્રીઓને કહ્યું તમે જતા રહો. ઋષિ પત્નીઓ હતા એ જતા રહ્યા, ગોપીઓ ન ગઈ અને ભગવાન પાસે રડે છે, આંખમાંથી અશ્રુની ધારા નીકળે છે. ગોપીઓ અંદરથી ઉચ્છ્વાસમાં ગરમ શ્વાસ બહાર કાઢે અને ગોપીઓ વિચાર કરે છે કે કૃષ્ણ આ શબ્દ સાંભળીને ઘરે જવું એના કરતા જો આ ધરતી જગ્યા આપે તો સમાઈ જવું છે. પોતે બોલાવે, અહીંયા સ્વાગત કરીને પાછા એમ કહે છે કે તમારે ન આવવું જોઈએ. ગોપીઓને દુઃખ લાગ્યું એટલે ભગવાન સમજી ગયા. એટલે બધી જ ગોપીઓને લઈને ભગવાન વૈકુંઠમાં ફરવા લઈ ગયા. શહેર બતાવ્યું, સિટી બતાવ્યું, હાલો રોકાવું છે અહીંયા. ગોપીઓ ના પાડી કે ના, અહીં નથી રોકાવું, અમને વ્રજમાં લઈ જાવ, અમારે વ્રજમાં જવું છે. અને ગોપીઓને લઈને ભગવાન વ્રજમાં આવે છે. પરમાત્માએ પૂછ્યું કે તમારી શું ઈચ્છા છે, બોલો બતાવો. ત્યારે ગોપીઓએ કહ્યું પ્રભુ અમારી એક જ ઈચ્છા છે, અમારે રાસ રમવું છે, અમારે રાસ રમવો છે. ભગવાન કૃષ્ણ કહે છે કે જ્યાં જ્યાં પણ મારો મહારાસ થાય છે ત્યાં હું અવશ્યપણે રમવા માટે આવું છું. અને મારા મહારાસમાં કોઈ પણ જીવાતમાં એક ફેરો લગાવે, ખાલી મારા મહારાસમાં એક ચક્કર મારે તો એને 84ના ચક્કરમાંથી છોડાવવાની જવાબદારી કૃષ્ણની છે. બીજું, ભગવાને એક વાત મને કીધી છે ને તમને કહેવાનું કીધું એટલે તમને કહી દઉં. કૃષ્ણએ કહ્યું છે કે પીસાવાડા વાળા બધાને કહેતો આવજે કે મારી સામે જો નાચશે ને તો જિંદગીમાં બે હાથવાળાની સામે નાચવું પડે એવો સમય નહીં આવવા દો કોઈ દેની પાસે. મારી સામે નાચશે તો બે હાથવાળાની સામે નાચવું નહીં પડે, એને કોઈ નચાવી નહીં શકે. આ બે વાત મને કીધી એટલે મેં તનકારે રમાયો છે. અધ્યાત્મ જગતમાં આ હૃદય એટલે વૃંદાવન છે. આપણા શરીરમાં રહેલો આત્મા એટલે કૃષ્ણ છે. આપણા એ શ્વાસોશ્વાસની એ ક્રિયામાં આપણી નાભીમાંથી નીકળતો એ અનાહદ નાદ એ ભગવાનની વાંસળી છે. અને આપણા ચિત્તની વૃત્તિઓ
એ બધી જ આપણી ગોપીઓ છે. આ ચિત્તની વૃત્તિરૂપી ગોપીઓને આત્મારૂપી કૃષ્ણ સાથે મેળાવી દો અને રમાડી દો હૃદયરૂપી વંદરાવનમાં, પછી તમારે ચિંતા નહીં થાય. આનો અર્થ એ છે આપણી વૃત્તિઓને ભગવાનમય રાખો, આપણી વૃત્તિઓને પરમાત્મામય રાખો. ઈશ્વરમય રાખીએ. ભગવાને ત્રિવિધ રાસ રચાવ્યો. પેલા તો જેટલી ગોપીઓ હતી એટલા કૃષ્ણ બન્યા, એક એક ગોપી અને એક એક કાન. બીજું, બે ગોપીની વચ્ચે કાન છે, એટલે કે બે વૃત્તિની મધ્યમાં કૃષ્ણ રાખો. અને ત્રીજો રાસ એવો હતો, ચારેય ફરતી ગોપીઓ રમે, મધ્યમાં યુગલ સરકાર ભગવાન રાધા કૃષ્ણ રમે. આનો અર્થ છે કે ચારેય ફરતી એ આપણી વૃત્તિઓ હોય અને કેન્દ્રમાં કૃષ્ણ હોય. કેન્દ્રમાં કૃષ્ણ રાખીએ. અને એ ગોપીઓ ભગવાનને સાથે રાસ રમવા માટે તૈયાર થઈ. પરમાત્મા પોતે રાસ રમવા તૈયાર થયા. ઘણી વખત તો ગોપીઓમાં યશોદા પાસે જાતી, મા પાસે બીજું કઈ ન માગે, મા પાસે કૃષ્ણને માગે. કાનુડો માગ્યો દેને યશોદા મૈયા, કાનુડો માગ્યો દે